નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નવરાત્રી દરમિયાન દેશભરમાં માતાજીની આરાધના તેમજ જાગરણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પંજાબના લુધિયાણા ખાતે પણ શનિવારે નવરાત્રીના અવસર પર માતાજીનું જાગરણ રાખવામાં આવ્યું હતું। પરંતુ આ જાગરણમાં એવો ભયંકર અકસ્માત સર્જાયો કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। જાગરણના કાર્યક્રમ દરમિયાન આંધી તોફાન આવવાના કારણે પંડાલ તૂટી પડ્યું હતું, જેની નીચે દબાઈ જવાથી 2 મહિલા સહિત 3 લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે શનિવારે મોડી રાત્રે પંજાબના લુધિયાણામાં દેવી જાગરણ માટે પંડાલ લગાવવામાં આવ્યો હતો। જાગરણ દરમિયાન સ્ટેજ પર લાઇટ માટે લગાવવામાં આવેલું લોખંડનું મોટું સ્ટેન્ડ તૂટી પડ્યું હતું। સ્ટેન્ડ નીચે દબાઈ જતા 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોમાં મોટાભાગના બાળકો સામેલ છે। જાગરણ દરમિયાન બનેલી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે। આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે જાગરણમાં ગાઈ રહેલ મહિલા સિંગર અને આયોજકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અંદાજે રાત્રે 2 વાગ્યાની આસપાસ આંધી બાદ લોકો ઊભા થઈને ઘરે જવા લાગ્યા હતા, પરંતુ આયોજકો અને સિંગર દ્વારા લોકોને એવું કહેવામાં આવ્યું કે કોઈ નુકસાન થશે નહીં, તમે બેસી જાઓ। આંધી હળવી હતી, પરંતુ થોડી જ વારમાં તે વધુ તેજ બની ગઈ હતી। આંધી જોરથી આવવાના કારણે લાઇટ માટેનું જે સ્ટેન્ડ લગાવવામાં આવ્યું હતું તે મોટું સ્ટેન્ડ તૂટી પડ્યું હતું અને ત્યાં બેઠેલા દર્શકો પર પડી ગયું હતું, જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા। તો આ દરમિયાન લોખંડના સ્ટેન્ડ નીચે દબાઈ જવાથી 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1 ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા હતા। પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું છે કે કાર્યક્રમ કરતા પહેલા સુરક્ષાને લઈને કોઈ પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।